હેલો ગાઈઝ, આજનું એક ન્યૂ ટોપિક છે યુએસ ઇન્ટરવ્યૂ. હવે આગળ મેં બાયોમેટ્રિક્સનું એક જોરદાર વિડીયો બનાવ્યો. એમાં તમને પહેલેથી છેલ્લે સુધી કે જે બાયોમેટ્રિક્સ શું છે, યુએસ ઇન્ટરવ્યૂ કેવી રીતે થાય છે, એની પહેલાં શું જોઈએ છે અને બાયોમેટ્રિક્સમાં કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, એન્ડ દેન બાયોમેટ્રિક્સમાં કેટલો ડર લાગે છે અને શું હકીકત છે, પોતાનો એક્સપિરિયન્સ મેં શેર કર્યો. હવે આવ્યું છે ઇન્ટરવ્યૂ. આ વિડીયોમાં હું તમને બતાવીશ અને જણાવીશ કે ઇન્ટરવ્યૂ શું છે, યુએસ ઇન્ટરવ્યૂ કેવી રીતે લેવાય છે, અને અમુક જે મેં ભૂલ કરી એવી અમુક બાબતો પણ તમને બતાવીશ, જે ખાલી તમે સાંભળશો અને વ્યવસ્થિત રીતે જો એ કરશો તો 95% હું એવું વિચારું છું કે 95% તમે લોકો રિજેક્શન નહીં થાય, તમારા યુએસ ઇન્ટરવ્યૂમાં રિજેક્શન નહીં આવે. તો ફર્સ્ટ વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં બાયોમેટ્રિક્સ સમજાવી દીધું. બાયોમેટ્રિક્સ પછી તરત જ પહેલાં એક હતું કે બાયોમેટ્રિક્સ પહેલાં આવતું, એના બીજા જ દિવસે ઇન્ટરવ્યૂ રહેતું. હવે અલગ થઈ ગયું છે. હવે આવ્યું છે બાયોમેટ્રિક્સ. એના પછી થોડી ગેપ આવી રહી છે 2025માં. એવું એટલા માટે થાય છે કે ટ્રમ્પ સરકારે, યુએસની સરકાર, એટલે કે એમણે થોડુંક ચેન્જીસ એટલે આવ્યા કે આપણું ફર્સ્ટ સોશિયલ મીડિયા ચેક થાય છે, ઓપન એકાઉન્ટ કરવા પડે છે. તો એ લોકો આપણું કદાચ સોશિયલ મીડિયા ચેક કરતા હોય એવું મને એવું લાગે છે. અને એવું બી થઈ શકે કે વચ્ચે આ રશ બહુ થઈ ગયો છે, યુએસ જવા માટેનો રશ. એની સાથે સાથે 2025માં કોઈ ડેટ, ઇન્ટરવ્યૂની ડેટ બહુ ઓછી મળતી હતી. તો મને એવું ખબર છે, તો લાસ્ટ અત્યારે જ્યારે ઇન્ટરવ્યૂની ડેટ મળી ત્યારે બહુ રશ હશે. એના માટે હવે મારું 25 તારીખે ઇન્ટરવ્યૂ, 25 તારીખે બાયોમેટ્રિક્સ હતું. 25/11 બાયોમેટ્રિક્સ ફિનિશ કર્યા પછી 5/12 એટલે કે 12મા મહિનાની 5 તારીખે મારું ઇન્ટરવ્યૂ હતું. સૌથી પહેલાં હું ગઈ હતી 4 તારીખે રાતે. 4 તારીખે રાતે હું ટ્રેનમાં ગઈ મુંબઈ. મારું ઇન્ટરવ્યૂ પણ મુંબઈ પણ હતું. તો હું મુંબઈ ગઈ અને મુંબઈમાં તમે જોશો તો હું મોર્નિંગમાં પહોંચી ગઈ હતી એપ્રોક્સ મોર્નિંગમાં 5:30. 5 વાગે હું પહોંચી ગયેલી. હવે 5 વાગે એવું થયું કે અમે લોકો ત્યાં ફ્રેશ થયા, ચા નાસ્તો કર્યો અને તરત જ હું નીકળી ગઈ ઇન્ટરવ્યૂ માટે 7 વાગે. મારું ઇન્ટરવ્યૂની ટાઈમિંગ હતો 9:30 એટલે કે 9:30. 9:30 મારું ઇન્ટરવ્યૂની ડેટ હતી એઝ અ તારીખ ઉપર એઝ અ 5 તારીખે 9:30નું મારું ઇન્ટરવ્યૂ હતું. હું પહોંચેલી 7 વાગે. હવે તમે ત્યાં જશો ને એટલે તમને છે ને 80% લોકો એવું કહેશે કે ઇન્ટરવ્યૂમાં ફોર્મલ ક્લોથ્સ પહેરવાના, યુએસ એમ્બસીમાં જાઓ છો તમારે ફોર્મલ. હા, તમે ત્યાં જશો ને તો ત્યાં તમને બીકેસી જે કોમ્પ્લેક્સ છે એની પાછળ જ આપણું યુએસ એમ્બસી આખી બનાવેલી છે એ લોકોએ. અને એમાં તમે જોશો ને તો બહાર તમને 98% લોકો ફોર્મલ ક્લોથમાં જોવા મળશે. મેં પણ પોતે બી ફોર્મલ ક્લોથમાં, હું તમને છે ને આ વિડીયો દરમિયાન નીચે જો ફોટો પણ બતાવું છું કે એમાં મેં એકદમ પ્રોપર ક્લોથ ફોર્મલ પહેરેલા, શર્ટ પહેરેલો, નીચે ફીસ કટ પેન્ટ, શૂઝ પહેરેલા, એકચ્યુઅલી હીલ પહેરેલી. મેં હીલ પહેરી અને એકદમ પરફેક્ટ લુકમાં હું રેડી થઈને ત્યાં ગઈ. ત્યાં ગયા પછી મને ખબર પડી કે હું એકલી નથી ડરતી. ત્યાં તમને લાગશે કે હા ભાઈ શું થશે, તમારા ધબકારા એક્ઝિટ વધી ગયા હશે ત્યાં જઈને, કેમ કે એનો માહોલ જ એવો છે. યુએસ એમ્બસીની બહાર જશો તો 70% લોકો ટેન્શનમાં બેઠા હશે. 70% લોકો ટેન્શનની બહાર, છોકરાઓ જ્યારે બહાર આવી રહ્યા છે, વ્યક્તિઓ બહાર આવી રહ્યા છે એ જોતા હશે કે શું એમને વિઝા મળ્યા છે, શું એમને રિજેક્શન આવ્યું છે. જો એમને રિજેક્શન આવ્યું છે તો આપણું શું થશે? એ તો આપણાથી વેલ એજ્યુકેટેડ હતા, વધારે ભણેલા હતા. અને એક ઘણા લોકો જે વિઝિટર વિઝામાં બી આવ્યા છે, અમુક F1 વિઝામાં બી આવ્યા છે, બહુ B2, B1, બહુ બધા વિઝા ટાઈપિસ છે. અને બહુ બધા લોકો ત્યાં આવેલા હશે, નાનીથી નાની એજવાળા અને મોટામાં મોટી એજવાળા ત્યાં યુએસ એમ્બસીની બહાર ઊભેલા તમને દેખાશે. તો ત્યાં તમે જશો ને તો ત્યાં પહેલી વાત તો બેસવાની કોઈ સગવડ નથી. બોમ્બેમાં ત્યાં તમે યુએસ ઇન્ટરવ્યૂ માટે જશો, બેસવાની કોઈ સગવડ નથી. 90% લોકો ફૂટપાથની, જ્યાં આપણે વોક કરીએ, જે નાનું ફૂટપાથ બનાવેલું છે ત્યાં જ બધા બેઠેલા હોય છે. મોર્નિંગના 7 વાગ્યાનું હું ગયેલી. પહેલાં તો હું ગઈ ને તો મને તો એમ કે ત્યાં જોઈને એટલું ટેન્શન કે ત્યાં એકદમ સાયલેન્ટ. અને બહાર તમે જુઓ, હું 7 વાગ્યાની ગયેલી અને ત્યાં એટલી લાંબી લાઈન, કમસે કમ 100 માણસ જેટલી લાઈન લાગેલી. અને હું એકદમ ટેન્શનમાં કે યાર ઇન્ટરવ્યૂ છે, શું કરીશ. હા,
મેં પ્રિપેરેશન બહુ સરસ કરેલી, મને થ્રુ આઉટ ઇંગ્લિશ પણ આવે છે, હું એકદમ સરસ રીતે વાત કરી શકું છું અને જેટલું હું ગુજરાતીમાં સારી રીતે વાત કરું છું એટલું જ ઇંગ્લિશમાં સરસ રીતે વાત કરું છું. છતાં પણ મારી એકદમ પ્રોપર પ્રેક્ટિસના લીધે હું પોતાને કોન્ફિડન્સ લેવલથી ગઈ. ત્યાં ગયા પછી 90% મારો કોન્ફિડન્સ 0 થઈ ગયો. કેમ? એનું મેઇન રીઝન એ હતું કે જ્યારે મેં લાઇનમાં જોયું ને તો બધાના ચહેરા ઉપર એક ખામોશી અને એક સ્ટ્રેસ કે અંદર જઈને શું થશે, અને એને જોયા પછી મને પોતાને અંદરથી એવું થયું કે હું અંદર જઈશ તો શું હશે, મારે કયા ડોક્યુમેન્ટ આપવા પડશે, શું કહેશે શું નહીં. ઓકે ફાઇન, હું 2 કલાક વેઇટ કર્યો. 2 કલાક વેઇટ કર્યા પછી મને તરત જ ત્યાં છે ને કોલ નથી આપતા. કોલ એટલે કે જે હું બાયોમેટ્રિક્સમાં બૂમ પાડે ને કે ચલો 9:30નો વારો આવ્યો કે ના, ત્યાં એક નોર્મલ એમએસસીની બહાર એક સ્લેટ જેવું બોર્ડ મારેલું અને એમાં લોકો પ્લેટમાં નંબર નાખતા હતા. હું રાહ જોઈ અને એક્ઝેક્ટ 8:30 મેં તો 2 વાર ત્યાં જઈને પૂછીએ પણ આવી કે મારું 9:30 છે, શું મને લોશો? એ લોકોએ મને બહુ પ્રેમથી સમજાવ્યું કે ના, તમારે લોકોને ત્યાં વેઇટ કરવો પડશે, તમારો કોલ આવશે એટલે તમને લઈશું. એમએસસીની લાઇનમાં મારો આવ્યો નંબર અને કમસે કમ વાગેલા 9:30 તો મારું ઇન્ટરવ્યૂ, અને 12ની જે લાઇન હતી એટલે કે જે એમએસસીની 12 લાઇન લાગે છે એમાં મને થયું 9 વાગ્યા અને હું ઊભી રહી. હવે હું ઊભી રહીને તો મારી આગળ વિઝાવાળા પેરેન્ટ્સને, મારી પાછળ ગુજરાતી જે આપણા ગુજરાતના બહુ બધા ઇન્ટરવ્યૂ માટે છોકરાઓ આવેલા. તો મેં સડનલી એક છોકરો જ હતો, સ્માર્ટ છોકરો, એણે મને કીધું કે મારું રિજેક્શન હતું અને હું સેકન્ડ ટાઈમ આવ્યો. તો મને અંદરથી એમ થયું કે ભાઈ હું એની સાથે રહીશ ને તો એ મને સમજાવી દેશે કે આગળ જઈને આ પ્રોસેસ હશે. તો હું એની સાથે રહી. એ મારી પાછળ ને એની પાછળ બી બધા સ્કૂલના અને આ તે વગેરે વગેરે માણસો. અમે લોકો લાઇનમાં ઊભા રહ્યા. હું 20 મિનિટ સુધી લાઇનમાં ઊભી રહીને એટલે અંદર 20 મિનિટ સુધી લાઇનમાં ઊભી રહી એટલે અંદર અમે લોકો એન્ટર થયા. એન્ટર પહેલાં જ બહાર તમારું પાસપોર્ટ અને જે આપણું ફોર્મ છે, એક આપણે ત્યાં DS 160 અને એપ્લિકેશન ફોર્મ હતું એ આપણે બાયોમેટ્રિક્સમાં હતું, અને આમાં સેવિસ ફીસ, જે તમારી સેવિસ ફીસ છે, એક એપ્લિકેશન ફોર્મ છે જે I-20 કહી શકાય, સેવિસ ફી, અને તમારું જે I-20 હતું એ, અને એક પાસપોર્ટ. આ 3 ડોક્યુમેન્ટ ખાસ તરીકે, હા બાયોમેટ્રિક્સમાં 3 ડોક્યુમેન્ટ હતા. ઇન્ટરવ્યૂમાં ખાસ કરીને તમારા દરેક ડોક્યુમેન્ટ સરસ રીતે ગોઠવીને લઈ જજો, ફાઇલમાં લઈ જજો, અને પછી તમે જુઓ ને ત્યાં તમને પાસપોર્ટ વગેરે એ લોકો માંગશે અને તમને કહેશે કે ઓકે ડન, અંદર જવા દેશે. તમે જેવા અંદર ગયા એટલે એક મોટા વળાંકની સાથે તમે એમએસસીના ગેટની અંદર જશો. જેવા ગેટની અંદર જશો ને એટલે પહેલાં એક સિક્યુરિટી ઊભી હશે અને તમને પૂછશે કે શું તમારી પાસે કોઈ પર્સ, કોઈ બેગ છે, અને જો હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ત્યાં સરસ લોકર છે. હા, એ પે લોકર છે એટલે તમારે કંઈક પે કરવું પડશે. ત્યાં તમે લોકરમાં મૂકી શકો છો. શાંતિથી તમે ત્યાં મૂકી દો અને પછી એ તમને એમ કહેશે કે અંદર ગાઈડ કરશે કે તમે અંદર જાઓ. જેવા અંદર જાઓ, બહુ જ સરસ અને એમ્બેસી હશે અંદર. તરત જ ત્યાં તમને ચેક કરવા માટે, જેવું આપણે એરપોર્ટ પર હોય છે એવું સેમ ટુ સેમ એક ત્યાં એક જોરદાર, આપણે નથી બધું વસ્તુ મૂકતા એરપોર્ટ પર જઈએ એટલે એક કાર્ડ જેવું આવે ને એમાં તમારી બધી વસ્તુ મૂકી દેવાની. તમારી પાસે ફાઇલ હશે, ત્યાં ફાઇલ તરત જ ત્યાં મુકાઈ દેશે. તમારી પાસે કોઈ વોચ હશે તો બી તમને મુકાઈ દેશે. તમારે ત્યાં કશું લઈ નથી જવાનું એટલે ત્યાં તમને મુકાઈ દેશે. સ્કેનરમાં જશો, તમને ચેક થશે. એક લેડીઝ, જેસે કે હું છોકરી છું તો એક લેડીઝ હશે, છોકરાઓને બી ચેક થાય છે, અને છોકરીને તરત વ્યવસ્થિત રીતે બોડી પાર્ટ્સ ચેક કરશે પરફેક્ટ, અને એમ કહેશે કે તમારી પાસે કોઈ એવું મશીન, કોઈ વોચ કે એવું કંઈ છે તો તમે નીકાળી શકો છો. ત્યાં તમે પરફેક્ટ ચેકિંગ કર્યા પછી જે તમારી ફાઇલ હતી, ડોક્યુમેન્ટ ફાઇલ, એ બી સ્કેન કરીને બહાર આવી જશે. એ આવ્યા પછી તમે લઈ અને એક બીજી લાઇનમાં ઊભા રહેશો. એ લાઇનમાં ઊભા રહેશો ને તો એક ગાર્ડન જેવું હશે જેમાં 5, 7, 8 લાઈનો હશે, લાંબી લાંબી, અને ત્યાં તમને ચેર બી હશે. ત્યાં તમે જશો ને ત્યાર સુધીમાં તો ગણો ને 1 કલાક જેવું થઈ ગયેલું. હું એટલે આગળ પહોંચતા હજી ઇન્ટરવ્યૂ તો આવ્યું જ નથી. આપણે કલાક સુધી તો ફક્ત ને ફક્ત આપણે ઇન્ટરવ્યૂમાં પહોંચવાની જે પ્રોસેસ હતી ને ત્યાં જ ગયા છીએ. અને ત્યાં હું સડનલી આપણે ચેરમાં બેઠા
એક કહેશે કે તમે ઇંગ્લિશ છો, હિન્દી છો, તમારી જે બી લેંગ્વેજ છે. ઓફકોર્સ એઝ હું સ્ટુડન્ટ વિઝા મૂકું છું તો મારું ઇંગ્લિશ હશે, તો મને ઇંગ્લિશની લાઇનમાં બેસાડી, ગુજરાતીને, પછી વિઝિટરને, અને એવી રીતે અલગ અલગ લાઇનમાં હોય છે. હવે ખબર નહીં હૈદરાબાદ છે, દિલ્હીમાં શું છે. હું મારું બોમ્બેનો એક્સપિરિયન્સ છે તો હું તમને એ કહું છું. સડનલી અમે લોકો ત્યાં બેઠા, આખી લાઈન, જે આખી 20-25 માણસની જે લાઈન છે, આગળથી કોલ આવે ને એટલે ડાયરેક્ટ એક બહુ મોટો હોલ હશે, જેમ સેમ આપણે બાયોમેટ્રિક્સમાં ગયા, કાચનું કેબિન, પાછળ એના વ્યક્તિઓ બેઠા છે, આગળ તમારે બેસવાનું છે, એવું સેમ પ્રોસેસ. પણ ઇન્ટરવ્યૂમાં અલગ કેમ હશે કે જેમ કે તમે અંદર ઘૂસો ને એ હોલમાં બધા ફોરેનર્સ બેઠા હશે, એ બધા ફોરેનર્સ, એ ઓફિસર તમારું ઇન્ટરવ્યૂ લેશે, અને એ કાચની પેલી સાઈડ બેઠા હશે, અને ત્યાં તમને બેસવા માટે ચેર નહીં હોય, ત્યાં તમારે ફક્ત ને ફક્ત ઊભું રહેવાનું છે. તો તમે અંદર જશો તો એક સ્નેક ટાઈપની આખી ચેઇન બનાવેલી છે. સ્નેક ટાઈપની કે તમે એન્ટર થાવ છો તો આખો સ્નેક ફિનિશ કરી અને તમે ફર્સ્ટ પહોંચો ત્યાં તમારું ઇન્ટરવ્યૂ લેવા. એ દરમિયાન જેવું તમે સ્નેક ટાઈપની ચેઇનમાં તમે ઘૂસો છો તો આગળ તમને પહેલાં શરૂઆતમાં તમને એક ઓફિસર, જે ફોરેન ઓફિસર હશે, તમને પૂછશે હશે ગુડ મોર્નિંગ મેમ, અને આપણે એમને કહીશું યસ ગુડ મોર્નિંગ સર. એની સાથે તમને એવું પૂછશે કે તમારું ગીવ મી અ પાસપોર્ટ, યા ફિર તમને કોઈ બી તમારું ડોક્યુમેન્ટ માંગશે. જેવું ડોક્યુમેન્ટ આપશે તમને કહેશે કે રાઈટ સાઈડ યા લેફ્ટ સાઈડની ફિંગર. મને આવ્યું હતું, મારા આગળ જે મારો ફ્રેન્ડ હતો એને કીધું હતું લેફ્ટ સાઈડ, મારે આવ્યું હતું રાઈટ સાઈડ. રાઈટ સાઈડની ફિંગર તમે સ્કેન કરો એટલે તમે તરત જ ત્યાં 4 આંગળી તમારી સ્કેન કરશો અને તમને એમ કહેશે ઓકે. જેવું ઓકે કે એટલે તમારે એક બીજી લાઈનમાં. ત્યાં એટલો ખરાબ અને ડરાવનો માહોલ હશે, ઓ માય ગોડ. પણ જો તમે લોકો ઇન્ટરવ્યૂ પાસ કરવા માટે ત્યાં જઈ રહ્યા છો અને તમને એવું લાગે છે તો તમારે સૌથી પહેલી આ ભૂલ નથી કરવાની. ત્યાં તમે બીજા લોકોને જોશો નહીં. પહેલાં તો પોતાના ઉપર ધ્યાન આપો કોન્ફિડન્સની સાથે. મને ખબર જ છે કેમ કે જેટલા લોકો ઇન્ટરવ્યૂમાં ગયા હશે એ લોકોને ખબર હશે કે અંદર બહુ સાયલેન્ટ હશે અને ડરાવનો માહોલ, કેમ કે ત્યાં બધા રિજેક્શન, ફેલ કે પાસ આ બધું જ આપણી ફેસની સામું થતું હશે. એટલે આપણા માઇન્ડમાં થશે કે યાર અહીંયા રિજેક્શનની રેશિયો વધારે છે, યાર મારે આ વધારે છે, યાર મને તે વધારે છે. આ ડર તમને લાગશે. હું ગઈ આખી ચેઇન ફિનિશ કરી અને મારી આગળ 7 જણા અને મારો 8મો નંબર છે. અને મને એવું પૂછવામાં આવ્યું, મારા 6 જણા મારી સાથે હતા, એ 6 જણને એક લાઈન હતી જેમાં એક લેડી ફોરેન ઓફિસર બેઠેલી, એમને ત્યાં મૂકી દીધી. અને મને એવું પૂછ્યું, અને મારા ફ્રેન્ડને એવું પૂછ્યું શું તમે સ્ટુડન્ટ વિઝા છો, F1 વિઝા છે? મેં કીધું યસ. તો તરત જ મને એમ કીધું ફોર 5 મિનિટ્સ. આગળ એક જેન્ટ્સ હતો જે ઓફિસર હતો, ફોરેન ઓફિસરની, એની લાઈનમાં મેં જોયું. મારું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિસ્ટેક એ હતી કે પહેલાં જ જેવું હું આગળ ગઈ ને એટલે મને પહેલાં જે રિજેક્શન થતું હતું ને એ બારીમાં મારો નંબર આવ્યો, એટલે મારું કોન્ફિડન્સ લેવલ થોડું ડાઉન ગયો. એન્ડ ધેન મને એમ થયું કે શું પૂછશે. મારા આગળવાળાને કોઈ કંઈક પૂછતા હતા એના પર મારું વધારે ફોકસ હતું, અને ઇન્ટરવ્યૂમાં આ વસ્તુ તમે નહીં કરતા. તમારી આગળ શું પૂછે છે શું નહીં એના ઉપર ફોકસ કર્યા પહેલાં આપણા પોતાના પર ફોકસ કરજો. ત્યાં એટલું કોઈ ડરવાની જરૂરત નથી. ઇન્ટરવ્યૂમાં તમને કોઈ મારી નથી નાખવાનું, કોઈ એક્સ્ટ્રા ક્વેશ્ચન નથી પૂછવાના. જે તમે તમારા I-20માં લખેલા છે એ જ પ્રશ્નો પૂછાશે. હું ગઈ, એક સડનલી એક ઓફિસર સાથે મળી, અને ઓફિસરે મને બહુ જ પ્રેમથી એવું કીધું કે હાય ગુડ મોર્નિંગ, ગીવ મી અ પાસપોર્ટ પ્લીઝ. અને હું સમજી ગઈ કે હા ઠીક છે. મેં એમને કીધું ગુડ મોર્નિંગ સર, એન્ડ મેં મારો પાસપોર્ટ આપ્યો. અને એમને મને ક્વેશ્ચન મારા I-20 પ્રમાણે 3-4 ક્વેશ્ચન પૂછ્યા, એન્ડ ધેન એમનું જે પણ રિઝલ્ટ હતું એમનું રીઝન આપી અને મને રિઝલ્ટ આપી દીધું. પહેલી વાત, ત્યાં કોઈ ફોર્મલ કપડાની એટલી બધી જરૂરત નથી હોતી, જસ્ટ કોન્ફિડન્સની જરૂરત છે, લેંગ્વેજ અને I-20 ફોર્મ તમે વ્યવસ્થિત વાંચીને ઇન્ટરવ્યૂમાં આવજો. જો વસ્તુનું ધ્યાન